વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું ટ્યુશનમાંથી જસ્ટ આવી અને હું અહીંયા જોયું કે અંકલ આખો દિવસ કોમ્પ્યુટર સામે જોઈ, બિચારા કેટલું કામ કરે છે. બ્લોગિંગ કરે, મીન્સ શોર્ટ્સ બનાવે, આ ઓનલાઈન નું કરે, કેટલું બિચારા. અંકલ થાકી જાવ છો બિચારા અંકલ ની હાલત. અને અહીંયા આર્યભાઈ અહીં તે કઈક બનાવે છે. આ શું છે? ટ્યુશન ના ટીચરે પેપર બનાવીને આવવાનું કીધું. તો કેમ છાપે છો? મોઢે નથી લખાતું જોયા વગર? કહી દેશો તા ટીચર ને હું આન્સર નહીં લખતો ન કર, હું કહી દઈશ. જો અચ્છા ક્વેશ્ચન જ છે ખાલી. વેરી ગુડ. હું તે પેલા છે ને ક્વેશ્ચન જ છાપતી હતી, આન્સર નહોતી છાપતી. અને આ કેમ મને મસ્ત ની આમ ડિલિશિયસ કઈક સુગંધ આવે છે, તો આજે જોવી. અમારા આંટી આજે કઈક મસ્ત નું શાક બનાવે છે. આંટી શેનું શાક છે? આજે છે કાજુ પનીર નું શાક. વાવ, સુગંધ સૂંઘીને તે મને એમ ખાવાનું મન થઈ ગયું અત્યારે જ તે. પણ હવે બનાવે પછી રાતે સુધી મને રાહ નહીં જોઈ શકું. ઓલી બાજુ જો પનીર રહ્યું, અહીંયા ટમેટા, કેપ્સિકમ, કાંદા અને આ વઘાર કરે છે. મન છે ને આમ બીજા કોઈ શાક ન ભાવે, પણ આવું પનીરનું શાક હોય, પછી પંજાબી કોઈ પણ શાક હોય ને તો ફટાફટ ખાવાનું હાલી જાય. હા, રોટલી. મતલબ તમને અંકલ તમને એવું થતું હોય કે મને નથી આવડતું, પણ મને આવડે છે. જો ભારતનો નકશો નો બની ગયો. ઈ તો વણે તો આંટી, પણ હું ખાલી આમ ચોડવું. જો આ કઈક થઈ ગયું આંટી. ઈ ખાલી છે ને ઈ મારો આ બહુ વજન લાગે એટલે એવું થાય. બાકી તમને એવું લાગે કે મને નથી આવડતું, પણ મારામાં બહુ તાકાત છે, મને આવડે. મારા આમ છે, મને કહે કે ભારી વસ્તુ આપો ઉપાડવાની, ઉપાડી જ લઉં. લે, મને ખાલી વણતા જ નથી આવડતું, બાકી મને આવડે છે. હું તમને બતાવું. જો મારથી ફૂલ છે રોટલી, ઉભા રહેજો. ફૂલવી જ પડે રોટલી, ફૂલ. લે હા, ફૂલી નહીં, કઈ નઈ ખબર ને, હમણાં હું બીજી ફૂલાવું. હા આંટી છે ને, આંટી હોવા પડે, મતલબ હું એકલી હોઉં તો હું કઈ ન કરી શકું. હે અંકલ? અંકલ એમ કરો, લે આ ફૂલ છે. આ તો એક તો પાટી ગઈ. જો આવડી આ રોટલી. કેમ છે વરણીબેન, આજે રોટલી ફૂલ છે? મને નથી લાગતું આજના દિવસમાં છે ને રોટલી ફૂલ છે ને. હું લખ્યું નથી, કેમ કે જયારે હું મેં વિડીયો ઉતાર્યો ત્યારે ફૂલે, જયારે હું વિડીયો ઉતારતી હોઉં ત્યારે ન ફૂલે. અને છે ને ફૂલે ને એટલે એવું નહીં કે રોટલી આરી નો થઈ હોય, રોટલી તો સરસ જ થઈ હોય. પણ જો તો હું છે ને આમ જમવા બેસવી ને ત્યારે હું તમને બતાવીશ કે બધાને કેવી લાગી મારી રોટલી. આંટી બનાવે એટલે ફૂલે લીધું હોય ને, એટલે એવું કઈ નહીં, ગેસ નું જોવાનું હોય કે કેટલો ગેસ વધારે આવ્યો, ઓછો આવ્યો, એવું બધું. અને આંટી તો ફૂલેલા છે એટલે રોટલી તો ફૂલે જ, એ તો નક્કી જ છે. હજી તો અહીંયા આંટી પનીર નું શાક બનાવતા હતા. ના કેમ મેથી, અરે કઈ પાલક ને પાલક છે, આ મેથી નથી. એ મને ભાવે નહીં ને એટલે બધું થઈ જાય એવું. યાદ રાખવાનું કઈ ભાજી છે. ઈ છે ને ભાજી, જેને જે વસ્તુ ન ભાવતી હોય ને એ વસ્તુ યાદ જ ન રહે. મને તો એસે છે, ગમતું નથી ને એટલે યાદ જ નથી રહેતું. આ તો કાલ પરમ દિવસે બનાવશું, ત્યારની તૈયારી. યાર કાલે આવશે પાલક ખાવા? ના, મારે નથી ખાવું. અરે બહુ આ ગુણકારી હોય પેટ માટે, કબજિયાત ન થાય, હિમોગ્લોબિન વધે, આના લોહી શુદ્ધ કરે. પણ નો ભાવે નું કરવાનું? આપણે કઈ ખાવી જ પડે. બધી વસ્તુ એટલા માટે જ બનાવી, આપણા શરીરમાં કઈક ઉપયોગ હોય, ગુણકારી હોય તો જ આ બનેલી હોય, એટલે ખાવી જ પડે. હજી તો અહીંયા પનીર નું શાક બને છે અને આની સુગંધ લઈને મારા, વાહ, મને એટલું આ પનીર નું શાક ભાવે ને, અને આની સુગંધ, વાવ. અને અહીંયા જો કાલની તૈયારી થાય છે. છી, આ રોટલી મેં ચોડાવી, તો હવે તમે જણાવો કે તમને કેવી લાગી રોટલી. રોટલી છે ને વરણીબેન તમારી સરસ છે. આમ જો કાઈ કાશી નહીં, બધી જે રેડી છે. પણ દાદા એમાં એક વાંધો આવે, ફૂલતી નથી રોટલી. એ તો ફૂલી જાય પછી. પપ્પા તમે કયો. થોડા દિવસ જાય ને પછી.
કે મેં રોટલી ચડાવી તો હવે એની વિશે મને કઈ કયો. ભાઈ નથી લાગતી પપ્પાને. પપ્પા થોડાક આમ ઢીલા ઢીલા બોલે છે. હું કહું વળી, બોલો. તું ફૂલ ને તો તાર રોટલી ફૂલ. હે એવું કઈ ફૂલ થી ને એટલે તાર રોટલી તાર જેવી થાય. તો આંટી ફૂલ લાય એટલે આંટી થી ફૂલ લાય રોટલી. મારે જો કાચી રોટલી એવી થાય બધી. એ કઈ કાચી ન કહેવાય, ઈ તો ઘી ઓછું હોય એટલે. અને આપડા મોટા બેન ને પૂછવી, હે બેન તમને કેવી લાગી રોટલી? કેવી લાગી? આમ તો બહુ ગાઈસ ગાઈસ હેલો ગાઈસ કરતા હો, અત્યારે કેમ નથી બોલતા? અને હવે જો અંકલ પણ બેસી ગયા. અંકલ તમને કેવી લાગી? રોટલી નથી ભૂલી પણ તારે આંટી ભૂલી ગઈ જો. આંટી બિચારા આમ જો. ઓકે આઈ એમ રેડી ગાઈસ. સો અત્યારે અમે જઈએ છીએ મૂવી જોવા રાજન્સ ફ્લેમિંગોમાં. તો હમણાં તમને ખબર હશે ગુજરાતી ઓલું અંકલ કયું મૂવી ઓલું રિલીઝ થયું હમણાં? આપણે કયું છે? હા મૈયરમાં મનડું નથી લાગતું. મતલબ મને એટલું બધું ઇન્ટરેસ્ટ નથી એ જોવાનો, બટ આ બધા કહેતા હતા તો મેં કીધું હાલ આપણે જાવી. અને આજે હું તૈયાર થઈ ગઈ, મારા મમ્મી થાય છે તૈયાર. આજો કેશા ઈ તો ભાઈ જો આવું હોય મૈયરમાં મનબું નથી લાગતું. આજો બેન. અને હું તમને એક ગુડ ન્યૂઝ કહું, આર્યભાઈ સુઈ ગયા, રાધાબેન સુઈ ગઈ, એટલે અમારે બહુ શાંતિ. અંકલ ને અને આંટી ને બેને બહુ શાંતિ. અત્યારે મારા પપ્પા આવ્યા. આપણે જવાનું છે ખબર ને મૂવી જોવા? ખબર ને? પપ્પાને ખબર પણ કઈ બોલતા નથી. અને દાદા નથી આવવાના એટલે જો બિચારા શીંગ ખાય છે ઘરે. કોઈ લઈ નહીં જાતો. દાદા પણ તમારે એવું બધું પિક્ચર ન જોવાય. અમને જીવ ન જાય. પણ તમારે પિક્ચર ન હોય જોવાના હોય, તમારે પહેલા જોવાના હોય, તમે નાના હો ને ત્યારે. એમ ન હોય હો. લે અમારે મન ન થાય ફિલ્મ જોવાનું. એ તો તમારા જમાના ના હોય, આ જમાના ના કઈ રીતે ન થાય હરખું. લઈ નીકળી જવા દાદા. લે એવું કઈ નથી દાદા, તમારા જેવડા હારે જાઓ. મારી જોડે કોઈ રહ્યા છે. દાદા મસ્તી કરે છે. અને રાધા તે સુઈ ગઈ એટલે અમારી શાંતિ છે ને. આર્યા અને રાધા બે વયા ગયા એટલે હું ને કેશા. અને હું તો કઈ કંદડ્યું નહીં મમ્મી ને. એટલે કેશા આજે થોડીક આમ આ સારા મૂડમાં છે એટલે ઈ તે કઈ બહુ લપ નહીં કરે. એટલે હમણાં જો અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હમણાં અમે નીકળશું. અને આ જો અમારા આંટી પણ તૈયાર થઈ ગયા છે. હાય કરો હાય. હે દાદા કે જાનમાં જવા માટે. પપ્પા આપણે કયું મૂવી જોવા જવાનું છે અત્યારે? મયરમાં મનોરંજન નથી લાગતું સૈયા. વાહ પપ્પા વાહ. આ જો અમે બધા જઈએ છીએ. શું? અને આ બધા જો અહીંયા તૈયાર થઈને ઉભા રહી ગયા. અંકલ કઈ બાજુ ગયા? બિચારા અંકલ મફતના કર્મચારી. 3 ફ્લોર આ મતલબ બેઝમેન્ટ હોય ને એમાં 3 આ ત્રીજો ફ્લોર છે. એમાં અમે આવ્યા ને ત્યારે અમને આવા દીધા. બાકી ઉપર જે સિક્યુરિટી હોય ને એ અમને નીચે જ મોકલે. નીચે જાઓ, અહીંયા આવ્યા તો કે નીચે જાઓ. પાછા હવે અહીંયા આવ્યા તો હવે આ અંકલે અમને રહેવા દીધા. ને અહીંયા જો આખું ખાલી છે, મીન્સ અહીંયા બધે ખાલી છે. અને આ બાજુ છે કાર. અને હવે જો બધા ઉતાવળ કરીને દોડે છે. પપ્પા હાલો ને કાં રહી જાશો. હાલો અંકલ હાલો ફટાફટ દોડો. પડતી નહીં. લિફ્ટ ની અમે વાટે ઉભા છીએ. ફટાફટ આવે ને તો અમારે જવું છે ઉપર, કેમ કે બહુ ગરમી થઈ. એ અંકલ 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 તો જો પપ્પા આવ્યા. અંકલ બધાને દોડાવે છે ને હું બધાથી પાછળ છું અને અંકલ બધાથી પહેલા. કેમ કે ખબર ને એને હું એટલી બધી ઉતાવળ થતી હશે. બધાથી પહેલા હું ને પપ્પા પાછળ. અને પપ્પા વાહ પપ્પા વાહ. મેં તમને પહેલી વાર આટલા એનર્જી વાળા જોયા દોડતા દોડતા. હા ભાઈ થાકી ગયા. અંકલ હવે દોડો દોડો. અહીંયા કોઈ નથી, દોડો દોડો. હવે ખબર નથી કે અમે કયા ફ્લોરે આવ્યા. હવે અંકલ ગોત છે પછી આપણને ખબર પડે. હે
આ તો એક્ઝિટ લાગે છે. અંકલ વળો પાછા. હા હવે ખબર નથી. હવે એન્ટ્રી બાજુ છે ને અમે અહીંયા લિફ્ટની વાટે ઊભા છીએ. અહીંયા બહુ બધી ગર્દી છે. અમે છે ને ભૂલથી એક્ઝિટમાં ગયા હતા, મતલબ માંડ અમે નીચે આવ્યા. હવે પાછા આખું ફરીને એન્ટ્રીમાં આવ્યા. હવે એન્ટ્રીમાંથી ઉપર જાય. હું એવી પ્રોમિસ કરું છું કે ફટાફટ આવે. હાલો ફટાફટ આપણે હજુ વયા જાવ. છે ને એનું ફેવરિટ છે એટલે અમે આવ્યા એને કેવા ઉપરથી, નકર અમે કઈ આવવાના નહોતા અહીંયા. તો અત્યારે અમે ફાઇનલી હવે અમે પણ તમને હું કહું સજેસ્ટ કરું છું કે તમે પણ મૂવી જોવા જાઓ, કેમ કે પહેલા જૂના જમાનાનું હતું, અત્યારે ફરીથી રિલીઝ થયું તો થોડું સારું હતું. અને તો તમે પણ છે ને કહું છું કે તમે પણ જાજો.